الله من قراءة الفاتحة. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. إياك نعبد وإياك نستعين. इराक से सीरिया जो अपना मज़ार मुक़द्दस है, अपना मुमीन इकराम इराक, सीरिया, लेबनान, अफगानिस्तान, पाकिस्तान, इंडिया जे जुल्म ना शिकार है, अल्लाह की सलामती वास्ते 5 वक्त हम यजीब दुआ करें। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अम्मा युजीबुल मुस्तारा इज़ा दआअहु व यक्शिफु सु'अ। अम्मा युजीबुल मुस्तारा इज़ा दआअहु व यक्शिफु सु'अ। आवाज़ बुलंद। अम्मा युजीबुल मुस्तारा इज़ा दआअहु व यक्शिफु सु'अ। अम्मा أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق، والصلاة والسلام على نبي الأمي المكي المدني العربي الهاشمي الأبضحي الطهامي العبد المعيد والرسول المسدد المصطفى الأمجد والمحمود الأحمد حبيبنا وحبيب إله العالمين أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد. الصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله تبارك وتعالى في محكم كتابه المجيد وخطابه الحميد وقوله الحق. بسم الله الرحمن الرحيم. بقية الله خير لكم إن كنتم مؤمنين. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. करीब है वो सालों का उम्र काम आसान करी जाता है, आगे बोला भी नहीं कि फरिश्ता पाछा આવી શકે, પણ ઇરશાદ ભાઈ દરવાજો બંધ કરી દીધા છે, તો ફરિશ્તા કેવી રીતે આવશે? પણ ઇત્મીનાન રાખજો, ફરિશ્તાને દરવાજાથી આવવાની જરૂર નથી. આજે માહ મુહર્રમુલ હરામ 1436 વર્ષ બીજી રાત આવી ગઈ. ગઈકાલ રાતના થોડી ઘણી ચર્ચા આપણે કર્યા આઝાદારી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ના બારામાં. આજે પણ થોડું ઘણું હજી બોલવાનું છે. પછી આજે ઇન્શાઅલ્લાહ મારો જે સબ્જેક્ટ છે
એને અમે શરૂ કરશું. ઇમામ મુહમ્મદ બાકર સલ્લલ્લાહુ વ સલામુ અલૈહિ ઇરશાદ ફરમાવે છે કે જ્યારે તમને બાદિયુન નહમનો અહેસાસ થાય તો તમે ખુદાવંદ કરીમની બારગાહમાં શુક્ર અદા કરજો. તો ઇમામને કોઈ પૂછ્યું કે બાદિયુન નહમ એટલે શું? ઇમામ ફરમાવે છે કે બાદિયુન નહમ એક એવી નેમત છે જે મોમિનના દિલમાં હંમેશા વાસ્તે રહેવાની છે. પછી હજી કોઈ પૂછે છે કે આ કઈ નેમતની તમે વાત કરો છો? તો ઇમામ ફરમાવે છે કે જ્યારે કોઈ માણસ મોમિન દુનિયામાં આપણા ખુશીના અય્યામ આવે છે તો એને ખુશી ઉપજે છે, ને જ્યારે આપણા ગમના અય્યામ આવે છે, ગમના દિવસો આવે છે તો એ ગમીની હાલતમાં આવી જાય છે. જ્યારે આ ઇન્સાનના દિલની અંદર આપણા વાસ્તે ખુશીના વખતે, ખુશીના સમયે ખુશી મળે, ને જ્યારે ગમ આપણા ઉપર આવે, આ ગમના દિવસોમાં અગર એ મગમૂમ થાય, ગમગીન થાય, આ દિલમાં એને ગમનો અહેસાસ થાય તો એ શુક્ર અદા કરે કે ખુદાયા તું મને આવી નેમત આપ્યો છો કે બીજાને નથી આપ્યો. આ ઇમામે મુહમ્મદ બાકર કીધા છે. ઇમામે જાફર સાદિક સલ્લલ્લાહુ વ સલામુ અલૈહિ ઇમામ ફરમાવે છે હજી તો એક પગલો આગળ વધીને કહે છે કે જ્યારે તમે આવી કોઈ નેમત તમારા દિલમાં પામો તો તમે તમારી માં વાસ્તે દુઆ કરજો. ખુદાવંદ કરીમ તમારી માને સલામત રાખે. ઇમામના અલ્ફાઝ છે. ઇમામ કહે છે ખુદા તમારી માઓને સલામત રાખે દુનિયા વલ આખિરા, કારણ કે તમારી માએ તમારા બાપ સાથે કોઈ ખયાનત નથી કરી. બહુ મોટી વાત છે. મને બહુ ખુશી થઈ જમાતની નમાઝ પછી આ બે છોકરા, ખુદા તમને, તમારા મા બાપને, તમારા અહેલો અયાલને સદા આબાદ રાખે. આ બે છોકરાઓ જેવી રીતના ઇન્નલ્લાહની તિલાવત કરીને સલવાત પડાવે છે ને પછી ઇમામે અલીનો નારો લગાડીને વિલાયત અમીરુલ મુમિનીનનો દરરોજ નમાઝ પછી એલાન કરે છે, પછી લાનત મોકલે છે દુશ્મનાને અહેલે બેત ઉપર. આ નિશાની છે. બસ આ જ વસ્તુ છે જે નેમતે ખુદાવંદ કરીમ અમને આપ્યો છે. આ જે નેમત આપણે આપ્યો છે, આપણે આપણા બાપ દાદાઓથી મળી, સહી સલામત મળી, આપણે આપણા હદ સુધી રાખ્યા. આપની ફરજ થાય છે કે આ નેમતને અમે આપણા બચ્ચાઓ સારું મૂકી જાય. દુનિયાનો વારસો મૂકવું આસાન છે, પણ આરિફમ બિહક્કિહી જે હક છે અહેલે બેત અલૈહિસ્સલામની મોહબ્બતનો આ બચ્ચાઓને આપવું બહુ મોટું કામ છે. બહુ મોટું કામ છે. આ જવાનીઓ છે, લગભગ થોડાક જવાનીઓ હજી દીવા પાસે બેઠા છે. હું બુઝુર્ગોનું માન રાખતા, બુઝુર્ગો તમે મારાથી વધારે જાણો છો, હું તમારો બચ્ચો છું, તમારો નાનો છું તમારાથી, તમે મારાથી વધારે જાણો છો. આ જવાનીઓ સારો એક વાત હું તમને કહીશ, કદાચ તમે પણ સાંભળ્યા હશો, પણ આજે મને લાગે છે કે હું કહું. જ્યારે 3 શાબાન ઇમામ હુસૈન અલૈહિસ્સલામની વિલાદત થઈ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું નામ આવ્યું, સલવાત બનાવી, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. દુનિયાના દસ્તુરમાં ક્યાં પણ તમને નહીં મળે કે બચ્ચો જન્મે છે ને માણસો રોય છે. વાહિદ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે એની વિલાદત થઈ છે ને માં બચ્ચાને લઈ આવે છે રસૂલની બારગાહમાં. યા અબા, યા અબતા, એ મારા બાબા, તમે આ બચ્ચાને નામ આપો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામને રસૂલ ઉપાડે છે, નામ આપે છે, ને રસૂલ તરત જ ગિરિયા ફરમાવે છે, રોય છે.
ફાતિમા અજબ થાય છે કે આ ખુશીનો સમય એ તમે રો છો. તો બાબાને પૂછે છે તમે સાંભળી લીધા છો ખાલી આ રિફ્રેશમેન્ટ વાસ્તે છે, ખાલી યાદ દેવા વાસ્તે. એ બાબા તમે રો છો? તો કે ફાતિમા હું શું કરું, હમણાં જ મને જિબ્રીલ આવીને ખબર દઈ ગયા છે કે આ બચ્ચો 3 દિવસનો ભૂખો પ્યાસો મારવામાં આવશે. બીબી ફાતિમા પહેલો સવાલ કર્યો કે બાબા તમે હસો? તો નહીં, હું નહીં. અબલ હસન અલી હસે? અલી પણ નહીં હોય. હું હોઈશ? નહીં ફાતિમા તું પણ નહીં હો. હસન હસે? હસન પણ નહીં હોય. પહેલો સવાલ અગર બીબી કરે છે તો એ સવાલ કરે છે કે બાબા મારા છોકરો પર રોવા વાળો કોણ છે? એ નથી કીધા કે મારા છોકરાની મદદ કોણ કરશે, એ કહે છે મારા છોકરા પર રોશે કોણ. તો રસૂલ ખુદા ફરમાવે છે કે ફાતિમા તું ઘબરા નહીં, ખુદા એવી કોમને પેદા કરશે કે જેના બુઝુર્ગો હુસૈન ઉપર રોશે, જેની બાઈઓ હુસૈનની બાઈઓ ઉપર રોશે, જેના બચ્ચાઓ હુસૈનના બચ્ચાઓ ઉપર રોશે, જેના જવાનીઓ હુસૈનના જવાનીઓ ઉપર રોશે. ને રોવાની જ્યારે વાત આવે છે તો ઇમામ જાફર સાદિક સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહિ ઇમામ એક વખત એક ઝાકિરને બોલાવ્યા ને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના મસાઇબ સંભળાવવા વાસ્તે કહે છે કે મને ઇમામ કહે છે ઇમામ જાફર સાદિકના મોજૂદગીમાં બીજો કોઈ ઇમામનો મસાઇબ પડે. ઇમામ ઝારો કતાર હોય છે, જોર જોરથી હોય છે. બાજુમાં અબુ વસીર બેઠા છે. અબુ વસીર ને ઇમામ કહે છે અબુ વસીર રોતો કેમ નથી? મારા જંગ હુસૈન ઉપર કેમ નથી રોતો તું? તો અબુ વસીર રૂમાલ કાઢીને બતાડે છે મોલા જો કેટલું ભીનું થઈ ગયું છે, હું કેટલા આંસુ વહાવ્યો છું. કે નહીં આવી રીતે ન રોવાય, મારા જંગ ઉપર રોવાનો હક છે. તો અબુ વસીર કહે છે કેવી રીતના રો, કેવી રીતના રોય છે મને પૂછે છે તું? જેવી રીતના એક બુઢી માં, ઝઈફ માં એના જવાનના દાગ ઉપર રોતી હોય છે, જવાનના લાશા ઉપર રોતી હોય છે, એવી રીતના મારા જદ અબા અબ્દુલ્લાહ ઉપર રો, જોર જોરથી રો. અબુ બસીર અવાજ બલંદ કરીને રોય છે. અબુ બસીર જ્યારે અવાજ બલંદ કરે છે તો ઇમામ હાથ બલંદ કરીને કહે છે એ પરવરદિગાર આ અવાજ ઉપર રહેમ કર. તો મારા ભાઈઓ દિલને જરાક નરમ કરવું પડશે. આ દુનિયા આપને ખાઈ ગઈ છે, આ દુનિયાની મોહબ્બત આપને ગુમરાહ કરી નાખી છે. દિલ આપના કઠણ થઈ ગયા છે. આપના દિલને નરમ કરવા વાસ્તે ગમે હુસૈન સિવાય બીજું કાંઈ નથી. દિલને નરમ કરો ને જ્યારે મસાઈબ કરો તો દિલથી રો, કેમ કે તમે દુઆએ ફાતિમા છો. તમે ઓલા જવાન છો કે જેને ફાતિમા દુઆ આપી છે કે મારા છોકરા, મારા જવાનો ઉપર, હુસૈનના જવાનો ઉપર આ જવાન કોમ આવવાની છે. તમે આવી રીતે નથી આવી ગયા અહીંયા. આ તમને કોઈ મોહબ્બત છે જે અહીંયા લઈ આવી છે. કોઈ નથી ઇન્સાન કે ઘરે બેઠો હોય આરામથી આજે જેના દિલમાં ફાતિમાની મોહબ્બત હોય. આ આઝાદારીને ધ્યાન રાખજો. ઘણી બધી વાતો ચાલી રહી છે બારે. તમે રિયુનિયન આઇલેન્ડમાં રિયુનિયનમાં પણ સેમ્પેરમાં આટલી નાની જમાત, આટલી નાની બિરાદરી બહુ દૂર બેઠા છો. તમને ખબર નથી કે બારે શું થઈ રહ્યું છે. જ્યારે મુહર્રમ આવે છે એનાથી પહેલા કાર્યવાહક કમિટીને પૂછી લો કે કેટલી મહેનત કરવી પડે છે આ લોકોને તેરાવા, બોલાવા, ઝાકીરીની બધી ફેરેસ્ટ લાઈન, કામોની લાઈન છે. આ લોકો પાસે આ કરવાનું છે, આ કરવાનું છે. કારણ શું છે કે આપણે બધાને આસાની થાય. હમણાં તમે અમીરભાઈ નાસરનો મેસેજ વાંચ્યા કે આઝાદારીનું હક અદા કરજો. કેટલી મહેનત કરે છે કે આ આઝાદારી, આ અબ્બાસનો પરચમ હંમેશા બલંદ રહે. કરતા હોય છે કેટલી બધી વ્યાધિ કરે છે. પણ ધ્યાન રાખજો આપણે જ્યાં અબુલ ફઝલ અબ્બાસનો આલમને બુલંદ કરવાની કોશિશ કરી રહ્યા છે, બીજા માણસો છે બારે જે આલમને નીચે કરવાની કોશિશ કરે છે. બીજા બારે છે. હું ગઈકાલે કીધો ગમ મસાઈલમાં કીધો તો કે ગદીરને જેવી રીતે બોલાવી દીધા. આ એક ઇન્સ્ટિટ્યૂટ છે આપણા પાસે જેને આપણે બરકરાર રાખવાનું છે.
કારણ કે હક્કાનિયત સિવાય હુસૈનની બીજી કોઈ માં નહીં મળે. હુસૈનિયત સિવાય બીજા કોઈમાં તમને હક્કાનિયત નહીં મળે. હકની વાત અગર કરવી છે કરબલા, જે પણ તમને જોવું હોય, જે પણ તમને જોવું હોય, કરબલાની સ્ટડી કરો, કરબલાને વાંચો તો કરબલા બધું મળી જાય. માણસો પૈસા ફેંકે છે આપને તબાહ કરવા વાસ્તે, ને મોટામાં મોટી મુસીબત એ કે આપણામાંથી જ બારે જઈને, અગર તમને યાદ હોય તમારામાંથી અગર કોઈ મહેફિલ મુર્તઝા ઇફ નોટ મિસ્ટેકન, અમીનભાઈ સેલ એન્ડ્રેમાં મહેફિલ મુર્તઝા છે, માહે મુબારક રમઝાનમાં તમારામાંથી કોઈ હતા ત્યાં કે નહીં ખબર નથી, પણ હું આ રિપીટ કરીશ પાછું. એક હિકાયત હું તમને બયાન કરું છું કે જંગલની અંદર બે ઝાડ આજુબાજુ ઊભા છે. ઇરશાદભાઈ સાંભળજો, બે ઝાડ આજુબાજુ ઊભા છે. એક ઝાડ આવે છે, એક ઝાડ લાંબુ ઝાડ બીજાને કહે છે